નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રકરણ 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ। પ્રશ્ન 1 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી છે કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ખાલી જગ્યા કહેવાય। તો જવાબ આવશે ગુણોત્તર। 2 ગુણોત્તર દર્શાવવા બંને રાશિઓના એકમો ખાલીયા હોવા જોઈએ તો સરખા। ત્રીજી ગુણોત્તર દર્શાવવા અને રાશિઓમાંથી એક પણ રાશિનું મૂલ્ય ખાલીયા ન હોવું જોઈએ તો શૂન્ય। ચોથી ખાલીયા 16 અને 24નો ગુણોત્તર ખાલીયા છે તો 2:3। 5 25 રૂપિયા અને 75 રૂપિયાનો ગુણોત્તર ખાલીયા છે તો 1:3। 6 2 10 3 અને 15 સંખ્યાઓ ખાલીયામાં છે તો પ્રમાણ। 7 એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે અને જો એક રાશિ ઘટે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે તો તે પ્રમાણ ખાલીયા પ્રમાણ છે તો સમ। 8મી ખાલીયા એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે અને જો એક રાશિ ઘટે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે તો તે પ્રમાણ ખાલીયા પ્રમાણ છે તો વ્યસ્ત। 9 6 પુસ્તકોની કિંમત 90 રૂપિયા હોય તો 7 પુસ્તકોની કિંમત ખાલીયા રૂપિયા થાય તો 105। 10 12 લંચ બોક્સની કિંમત 150 રૂપિયા હોય તો 8 લંચ બોક્સની કિંમત ખાલીયા રૂપિયા થાય તો 100। 11 18 માણસોને એક કામ કરતાં 12 દિવસ લાગે તો 6 માણસોને તે કામ પૂરું કરતાં ખાલીયા દિવસ લાગે તો 36। 12 15 કડિયાને એક દિવાલ ચણતા 4 કલાક લાગે તો આ દિવાલ 12 કડિયા ખાલીયા કલાકમાં પૂરી કરી શકે તો જવાબ આવશે 5। 13 જો A અને B સમપ્રમાણમાં હોય તો ખાલીયા અચળ હોય તો A ભાગ્યા B। 14 જો A અને B વ્યસ્ત પ્રમાણ હોય તો ખાલીયા અચળ હોય તો AB। પ્રશ્ન 2 કૌંસમાં આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે 1 કિગ્રા ખાંડની કિંમત ₹36 હોય તો 5 કિગ્રા ખાંડની કિંમત રૂપિયા ખાલીયા થાય તો 180। 2 50 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી કારને 200 કિમી અંતર કાપવાનું છે। જો કારની ઝડપ 100 કિમી પ્રતિ કલાક કરવામાં આવે તો કાર ખાલીયા કલાકમાં નિયત સ્થળે પહોંચે તો જવાબ આવશે 2। 3 10 પેનની કિંમત ₹80 છે તો 15 પેનની કિંમત ખાલીયા પ્રમાણમાં છે તો જવાબ આવશે સમ। 4 20 બાળકોને 100 ચોકલેટ વેચાય છે આ જ ચોકલેટ 25 બાળકોને ખાલીયા પ્રમાણમાં વેચાય છે તો જવાબ આવશે વ્યસ્ત। 5 x અને y સમપ્રમાણમાં છે જો x બરાબર 20 હોય તો y બરાબર 25 છે જો x બરાબર 32 હોય તો y બરાબર ખાલીયા તો જવાબ આવશે 40। 6 x અને y વ્યસ્ત પ્રમાણમાં છે જો x બરાબર 20 હોય તો y બરાબર 600 છે જો x બરાબર 400 હોય તો y બરાબર ખાલીયા તો જવાબ આવશે 30। 7 જો x અને y સમપ્રમાણમાં હોય તો ખાલીયા સત્ય છે તો x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2। 8 જો x અને y વ્યસ્ત પ્રમાણમાં હોય તો ખાલીયા સત્ય છે તો x1 y1 બરાબર x2 y2। 9 રૂપિયા પીનું 8% લેખે t સમયનું વ્યાજ ખાલીયા પ્રમાણમાં હોય તો જવાબ આવશે સમ। 10 ચોરસની બાજુની લંબાઈ 1 હોય તો ચોરસની પરિમિતિ ખાલીયા પ્રમાણમાં હોય તો જવાબ આવશે સમ। હવે પ્રશ્ન 3 નીચેના પ્રમાણ સમપ્રમાણ છે કે કેમ તે શોધો। તો અહીં આપણને કોઠો આપ્યો છે x બરાબર 12 30 40 44 y બરાબર 18 45 54 60 ને 66 તો અહીં x1 x2 x3 x4 x5 અહીં y1 y2 y3 y4 અને y5 તો આપણે સમપ્રમાણનું સૂત્ર પર મૂકીએ છીએ રીતે x1 ને y1 લખી દેવાનું તો પહેલું છે 12 અને 18 તો 12ના અવયવ 6 ગુણ્યા 2 18ના 6 ગુણ્યા 3 છેદ 6 જતા રહે તો જવાબ આવશે 2/3। એવી રીતે પછી x2 આવી લેવાની x2 y2 તો x2ની કિંમત અને y2ની કિંમત મૂકવાની અહીંયા 30 છે તો 15 ગુણ્યા 2 45 તો 15 ગુણ્યા 3 15 15 છેદ ઉડી જાય તો જવાબ આવશે 2/3। પછી x3 અને y3 તો જે અહીંયા કિંમત છે આપણે અહીંયા લેવાની 36 ને ભાગ્યા 54 તો 36ના અવયવ 18 ગુણ્યા 2 54 ના 18 ગુણ્યા 3
તો 18 છેદ ઉડી જાય સામાન્ય, તો જવાબ વધ્યું 2/3. પછી x4 અને ભાગ્યા y4, તો એની કિંમત છે આપણે 40 અને 60, આપણે તો લેવાનું 40 ભાગ્યા 60 બરાબર 20 ગુણ્યા 3, આના 20 તરી 60 એટલે 20 ગુણ્યા 3, તો 20 છેદ ઉડી જાય તો જવાબ આવશે 2/3. પછી x5 ને y5, તો x5 ની કિંમત 44 અને y5 ની 66 છે બરાબર. તો 44 ને 22 ગુણ્યા 2, 66 ને 22 ગુણ્યા 3, 22 હોય છેદ ઉડે તો 2/3. અહીંયા બધાનો જવાબ જો મિત્રો કેવો સરખો આવ્યો બરાબર. તો સરખો આવ્યો તો આપણે લખવાનું કે આપેલી સંખ્યાઓ સમપ્રમાણમાં છે. બીજું કોષ્ટક આપ્યું છે x અને y બરાબર. x ની કિંમત 20, 24, 28, 32 ને 38, y ની 50, 60, 70, 80 ને 95. આપણે આગળની જેમ x1, x2, x3, x4, x5, અહીંયા y1, y2, y3, y4 ને y5. તો x1 y1 લેવાની, એની કિંમત આપણે લેવાની અહીંયા, અને એના અવયવ પાડવાના. 20 ના 10 ગુણ્યા 2, 50 ના 10 ગુણ્યા 5, તો 10 છેદ ઉડે તો 2/5 જવાબ વધશે. અહીંયા x2 ને y2, તો x2 ની કિંમત 24, y2 ની 60, એ કોઠામાં જે આપ્યું આપણે એ મૂકવાની, એના અવયવ પાડવાના. 24 ના 12 ગુણ્યા 2, 60 ના 12 પંચા 60, 12 છેદ ઉડી જાય 2/5, એ જવાબ વધ્યો. અહીંયા x3 ને y3, તો x3 ની કિંમત 28 અને y3 ની કિંમત 70, કોઠામાં આપી છે આપણે લખી દઈશું. 28 ના 14 ગુણ્યા 2, 70 ના 14 ગુણ્યા 5, તો 14 છેદ ઉડી જાય 2/5 જવાબ. પછી x4 ભાગ્યા y4, તો x4 ની કિંમત 32 અને y4 ની કિંમત 80. 32 ના અવયવ 16 ગુણ્યા 2, 80 ના 16 ગુણ્યા 5, 1600 છેદ ઉડશે 2/5 જવાબ. x5 ભાગ્યા y5 બરાબર 38 છેદમાં 95. 38 ના 19 ગુણ્યા 2, 95 ના 19 ગુણ્યા 5, 19 છેદ ઉડી જાય 2/5 જવાબ. અહીં આપણે સમપ્રમાણનું સૂત્ર મૂકતા આપણને બધી કિંમત કેવી મળી, સરખો જવાબ આવ્યો, તો લખવાનું આપેલ સંખ્યાઓ સમપ્રમાણમાં છે. હવે ત્રીજું કોષ્ટક છે, એ પણ આપણે આપેલું છે. x ની કિંમત 8, 18, 22, 48, 75, y ની 16, 54, 33, 60 અને 105. આ x1, x2, x3, x4, x5, y1, y2, y3, y4 અને y5. તો પહેલાં આપણે x1 ભાગ્યા y1 લેવાનું, તો આપણે કિંમત મૂકવાની 8 ભાગ્યા 16. 8 ના હોય 8 ગુણ્યા 1, 16 ના હોય 8 ગુણ્યા 2, 8 8 છેદ ઉડી જાય તો 1/2 જવાબ. પછી x2 ભાગ્યા y2, તો x2 ની કિંમત 18, કોષ્ટકમાં આપી છે આપણે મૂકવાની. y2 ની 54, તો 18 ગુણ્યા 1, 54 ના 18 ગુણ્યા 3, 18 છેદ ઉડી જાય 1/3 જવાબ. x3 ભાગ્યા y3, તો x3 ની કિંમત 22 અને y3 ની 33, તો અહીંયા 22 ના 11 ગુણ્યા 2, 33 ના 11 ગુણ્યા 3, તો 11 સામાન્ય છેદ ઉડી જશે તો 2/3 જવાબ. x4 ભાગ્યા y4 બરાબર. x4 ની કિંમત આપણને આપેલી છે 48 અને y4 ની આપી છે 60, તો 48 ના 12 ગુણ્યા 4 અવયવ, 60 ના અવયવ 12 ગુણ્યા 5, 12 છેદ ઉડી જાય તો 4/5 જવાબ. પછી x5 ભાગ્યા y5 બરાબર, આપણે આપી છે x5 ની કિંમત 75 મૂકવાની, y5 ની 105, તો ભાગ્યા 105. 75 ના 15 પંચા 75, 105 ના 15 ગુણ્યા 7, 15 15 છેદ ઉડશે તો 5/7 જવાબ. જો આપણે અહીંયા સમપ્રમાણનું સૂત્ર મૂકતા આપણને જવાબ બધા કેવા અલગ અલગ મળ્યા બરાબર. તો લખવાનું કે આપેલ સંખ્યાઓ સમપ્રમાણમાં નથી. જવાબ સરખા આવે તો સમપ્રમાણમાં છે, અને જવાબ અલગ અલગ આવે તો સમપ્રમાણમાં નથી, એવું લખવાનું. ચોથું આપણે કોષ્ટક આપેલું છે, તો x ની કિંમત 10, 20, 40, 60 અને 80, y તો 15, 30, 50, 70 અને 90. અહીંયા x1, x2, x3, x4, x5, નીચે y1, y2, y3, y4 અને y5. તો x1 અને ભાગ્યા y1, તો x1 ની કિંમત 10 અને y1 ની કિંમત 15. 10 ના અવયવ પાડીશું 5 ગુણ્યા 2, 15 ના 5 ગુણ્યા 3, 5 5 છેદ ઉડી જાય સામાન્ય, તો જવાબ વધશે 2/3. પછી x2 ભાગ્યા y2 બરાબર 20 ભાગ્યા 30 બરાબર 10 ગુણ્યા 2, 30 ના અવયવ 10 ગુણ્યા 3, 10 સામાન્ય છેદ નીકળી જશે તો 2/3 જવાબ. પછી x3 ભાગ્યા y3, x ની કિંમત 40, y3 ની 50, તો 40 ના 10 ચોક 40, 50 ના 10 પંચા 50, 10 છેદ ઉડી જાય તો જવાબ હશે 4/5. x4 ભાગ્યા y4, x4 ની કિંમત 60, y4 ની 70,
બરાબર 60 આવો 10 ગુણ્યા 6, 70 10 ગુણ્યા 7, તો જવાબ આવશે 6 સત્તાવીસ. x5 ભાગ્યા y5, x5ની કિંમત 80, y5ની 90. આપણે જે કોષ્ટકમાં એ કિંમત આપણે લેવાની અહીંયા એના અવયવ પાડવાના. 80ના 10 ગુણ્યા 8, 90ના 10 ગુણ્યા 9. 10 સામાન્ય છેદ ઉડી જાય તો 8 9 માઉસ. તો અહીંયા પણ મિત્રો તમે જો બધા જવાબ આપણને સમપ્રમાણ સૂત્ર મૂકતા જવાબ બધા કેવા મળે? અલગ અલગ. તો અલગ અલગ જવાબ આવે તો આપણે લખીશું કે આપેલ સંખ્યાઓ સમપ્રમાણમાં નથી. દાખલા નંબર 4, નીચેના પ્રમાણ વ્યસ્ત પ્રમાણ છે કે કેમ તે શોધો. તો x અને y આપેલા છે બરાબર. xની કિંમત 5 10 20 25 50, yની 40 20 10 8 અને 4. તો આપણે x1 આપીશું, x2 x3 x4 ને x5, y1 y2 y3 y4 ને y5. હવે આપણે અહીંયા વ્યસ્ત પ્રમાણ સૂત્ર લઈશું. x1 y1 બરાબર x1ની કિંમત 5, પછી આ બેની વચ્ચે કોઈ નિશાન ના હોય એટલે આપણે ગુણાકારની મૂકવાની, અને y1ની કિંમત આપણે લેવાની 40. તો 40 પંચા કેટલા થાય? 200. હવે x2 y2, તો x2ની કિંમત 10 ગુણ્યા y2ની 20, 20 દાન 200. x3 y3, તો x3ની કિંમત 20 ગુણ્યા y3ની 10, તો 20 દાન 200. પછી x4 y4, તો બરાબર 25 ગુણ્યા 8, 25 * 200. x5 y5 બરાબર x5ની કિંમત 50 ગુણ્યા y5ની આવશે 4, 50 * 4 200. અહીં આપણે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર મૂકતા આપણે જવાબ કેવા મળ્યા? સરખા મળ્યા. તો લખવાનું કે આપેલ સંખ્યાઓ વ્યસ્ત પ્રમાણમાં છે. બીજું, તો x કિંમત 10 છે, 50 5 25 ને 20, yની 10 2 20 4 ને 5. હવે x1 x2 x3 x4 x5, y1 y2 y3 y4 ને y5. તો આપણે સૂત્ર મૂકશું x1 y1 બરાબર x1ની કિંમત 10 ગુણ્યા y1ની 10, 10 દાન 100. x2 y2, તો x2ની કિંમત 50 અને ગુણ્યા y2ની 2, 50 * 2 100. x3 y3, તો x3ની કિંમત 5 ગુણ્યા y3ની 20, 20 પંચા 100. x4 y4, x4ની કિંમત 25 ગુણ્યા y4ની 4, 25 * 100. x5 y5 બરાબર 20 ગુણ્યા 5, 20 પંચા 100. અહીંયા પણ જો મિત્રો તમે આપણે વ્યસ્ત પ્રમાણ સૂત્ર મૂકતા આપણે જવાબ કેવા મળ્યા? સરખા આવ્યા બરાબર. તો લખવાના આપેલ સંખ્યાઓ વ્યસ્ત પ્રમાણમાં છે. ત્રીજું કોષ્ટક છે x = 20 25 30 70 90, y = 10 15 20 30 40. અહીં x1ની કિંમત x2 x3 x4 ને x5, અહીં y1 y2 y3 y4 ને y5. તો x1 y1 બરાબર 20 ગુણ્યા 10, 20 દાન 200. x2 y2 બરાબર 25 ગુણ્યા 15 બરાબર 375. x3 y3 બરાબર 30 ગુણ્યા 20 બરાબર 600. x4 y4 બરાબર 70 ગુણ્યા 30, 70 ગુણ્યા 30 તો જવાબ આવશે 2100. પછી x5 y5 બરાબર 90 ગુણ્યા 40, તો 90 ગુણ્યા 40નો જવાબ આવશે 3600. અહીં આપણે વ્યસ્ત પ્રમાણ સૂત્ર મૂકીને આપણે જવાબ લાવ્યા તો જવાબ આવ્યા બધા અલગ અલગ બરાબર. જુદા જુદા આવ્યા તો આપણે લખશું કે આપેલ સંખ્યા વ્યસ્ત પ્રમાણમાં નથી. ચોથું, xની કિંમત 8 10 15 60 80, yની 32 45 30 20 અને 50. x1 y2 x3 x4 x5, y1 y2 y3 y4 ને y5. સૂત્ર મૂકવાની x1 y1 બરાબર x1ની કિંમત 8 ગુણ્યા 32, અહીંયા જે હોય આપણે લખવાની. 32 ગુણ્યા 8નો જવાબ આવશે 256. x2 y2 બરાબર 10 ગુણ્યા 45, તો 45 ગુણ્યા 10 450. x3 y3 એની કિંમત આપણે છે અહીંયા લખવાની 15 ગુણ્યા 30, તો 15 ગુણ્યા 30નો જવાબ આવશે 450. x4 y4 બરાબર 60 ગુણ્યા 20, 60 ગુણ્યા 20નો જવાબ આવશે 1200. x5 y5 તો 80 ગુણ્યા 50, 80 ગુણ્યા 50નો જવાબ આવશે 4000. તો અહીં આપણે વ્યસ્ત પ્રમાણ સૂત્ર મૂકતા આપણને જવાબ કેવા મળ્યા? અલગ અલગ મળ્યા. તો આપણે લખશું કે આપેલ સંખ્યાઓ વ્યસ્ત પ્રમાણમાં નથી. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને